સંજેલીમાં આવેલી જુસ્સા આશ્રમ શાળામાં બોગસ વિદ્યા સહાયકોની ભરતી થતી હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેને લઈને ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસ આપ બીટીપીના આગેવાનોએ રેલી યોજી, મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી. સાથે 10 દિવસમાં યોગ્ય ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો આવનારા 10 દિવસની અંદર આ જે તે સંસ્થામાં નિમણૂક પામેલા બોગસ શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવે અને આ જસુણીની જે કંઈ સંસ્થા છે આ સંસ્થાનું સંચાલન સરકાર હસ્તક લેવામાં આવે એવી અમારી માંગણી છે. ખરેખર જે શિક્ષક માટે લાયક હતા એમને શિક્ષક બનાવવામાં આવતા નથી, એમને ઓર્ડર આપવામાં આવતો નથી. અને જે સરકારને પૈસા આલે, જે ટ્રસ્ટીઓને પૈસા આપે, જે સમાજ આપણે શિક્ષણ અધિકારીને પૈસા આપે એ લોકોને ખોટા માણસોને ભ્રષ્ટાચાર કરીને ઓર્ડર આપવામાં આવે છે. કે સંજેલીની જસોણી ગામની તેમજ જે ટ્રસ્ટ દ્વારા જે માહિતી મળી અમને ઓડિયો દ્વારા તેઓને ખાસ સખત રીતે શિક્ષા થવી જોઈએ. શિક્ષા ના થાય તો આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું આંદોલન શરૂ થશે. ગાંધીનગરમાં કરાઈ નર્મદા કેનાલે રીલ્સ બનાવી ભારે પડી છે. રીલ્સ બનાવતી યુવતીનું પગ લપસતા નર્મદા કેનાલમાં પડી. યુવતીને બચાવવા 2 યુવકો પાણીમાં પડ્યા. કેનાલમાં પડવાના કારણે એક યુવકનું મોત થયું છે. અન્ય યુવકની શોધખોળ હાથ ધરાઈ. યુવતીને કેનાલમાંથી સલામત રીતે બચાવી લેવાઈ છે. સહી સલામત રીતે યુવતી બચાવી લેવામાં આવી છે. સતત 2 દિવસથી યુવકના મૃતદેહને શોધવાની કામગીરી ચાલુ હોવા છતાં પણ સફળતા નથી મળી. એક વ્યક્તિ ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું. हमारा संवाददाता गीता जोड़ाई गया है વધુ જાણકારી સાથે. ગીતા, કઈ રીતે આ દુર્ઘટના ઘટી? જી, રીલ્સ બનાવવાનો શોખ કે આ પ્રકારે મોબાઈલ સેવી જે યુવાનો છે જે સતત સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિમાં લાગેલા હોય છે તે તમામ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. ગાંધીનગરની જે યુવતી કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલ રીલ્સ બનાવી રહી હતી ને રીલ્સ બનાવતા દરમિયાન તેનો પગ લપસી જતા તે નર્મદા કેનાલમાં પડી હતી. તેને ડૂબતા જોઈને 2 યુવાનો જે ત્યાંથી રાહદારી હતા, પસાર થઈ રહ્યા હતા, તે પણ એને બચાવવા માટે પાણીમાં પડ્યા. પરંતુ યુવતીને તો બચાવી લેવાઈ, પરંતુ અન્ય 2 યુવાનો જે તેને બચાવવા માટે પડ્યા હતા તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. 2 માંથી 1 યુવાનનો મૃતદેહ તો 1 જ કલાકમાં સ્થાનિક જે ફાયર બ્રિગેડની ટીમ છે તેને મળી ગયો હતો, પરંતુ બીજો યુવાન હજુ પણ લાપતા છે અને હવે તેની ડેડ બોડી જ મળશે. એટલે યુવતી જે રીલ્સ બનાવતી હતી તેને બચાવી લેવાઈ છે, પરંતુ તેને બચાવવા પડેલા યુવાનો મોતને ભેટ્યા છે, જેમાંનો એક યુવાન ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજા યુવાનનો મૃતદેહ હજુ મળી શક્યો નથી, પરંતુ તેની શોધખોળ ચાલુ છે. ખૂબ જ એક ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે આ, કે આ પ્રકારે બેધ્યાન રહીને જીવના જોખમે રીલ્સ બનાવી સેલ્ફી ખેંચવી કેટલી ભારે પડી શકે છે. જી, આભાર ગીતા જાણકારી આપવા માટે.